જય ગુગા મહારાજ, જય વડવારા. કે અમે 2 લાખની ગાયો લાયા ને 17 લાખની લાયા ને 12 લાખનો આખલો લાયા છીએ. પણ આ રીતના ઢોકળા ઉકાળી કાઢી પો ને તાણા ગાયો ગવરે ને તાણા ગોમ ગવરે ને તાણો નામ નીકળ્યું. હા, આવકારો ના હોય એનું નામ નીકળ્યું નહીં ધીરા. આ રોડે નીકળ્યું પણ ભાઈ ગાયો વાળો તો કે ઓ ભાઈ ઉભા રહો ઉભા જાણું કોઈ નહીં થયું ગા હવે સારી પડી કે ના ચા પી જવાનું નહીં જવાનું એમનો નામ નીકળ્યું બાપા. એટલે મારું ધરું પાવાનો ખટકો રાખજો ભાઈ, ભલે 2 લાખની લાવો કે 22 લાખના આખલા લાવો. જય ગુગા મહારાજ. साधनों के बिना साधनों के हम लोग जी नहीं पाते हैं, तो ये बिना साधन के कैसे जी पाते हैं, उसका ये तरीका है. अभी ऐसे बिना साधन के अभी देखो सुविधा हो ना हो ऐसे ये जो है हम दिखाओ तो दूंगा ना, कोई माथा को ये दोनों बन गया पी सकते हैं. ये कलयुग का कन्हैया चाय ले रहा है, इसमें चाय पी लेगा साधु का तो साधु का ये साधु का है. कलयुग का कन्हैया चाय पी रहा है, देखो इसमें पी लेगा. अरे भाई ये तो जोरदार पी रहा है. એ રામ રામ મહેમાનો, રામ રામ. ભાઈ અમારા જોડે તો ગાડી જાગી રહ્યો છે, આ ગાય ઉપર નથી મજા કરાવો. હા, નોમ 4 કોડ 14 પરગણા 13 તાલુકા ગવરાવવું હોય તો નાની મોટી ગા રાખજો, 5 રાખો 10 રાખો 20 રાખો. હા, શું પડાઈ દે ઓના વગર ભગત નહીં થાય. જય ગુગા મહારાજ. આખલા ભાઈ આવી છે ગલીઓ ના હાલો ને પારી. હા, ગાન ગવતી વરહાદની વાટ જોઈ રહ્યા છે. ગા ડાભડે ડાભડે પોરી છે, વરહાદ ઝોપા ટોડા કરી રહ્યો છે. ગવતીઓ હિયાડશો ને એ પૂનમ જહાન પૂનમ પછી 10 દાડે પૂનમ દાડે ગાલી લારીઓ ચડતી થઈ જાય. એ મારો દ્વારકાનો નાથ મારો બોલને મારો તોલ રાખશે.